પિતાને જ્યારે પુત્ર સાથે અણબનાવ હોય ત્યારે પિતાએ હંમેશા શનિ મહારાજની ઉપાસના કરવી, પણ પુત્રની જ્યારે વાત આવતી હોય, પુત્રને પિતા સાથે વૈચારિક મતભેદો રહેતા હોય, પુત્રને પિતા સાથે કોઈ તકલીફ વિખવાદ ઊભા થતા હોય, કોઈ પણ પારિવારિક સંઘર્ષ રહેતો હોય પિતાને પુત્ર સાથે, તો એ દીકરાએ દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવ્યું, સ્નાન કર્મ કર્યું, સૂર્યનારાયણને જળ ચડાવ્યું, પછી જ પોતે પાણી પીવાનું. જો આ એક નાનકડો આગ્રહ રાખે, ઉંબરાને પગે લાગી જાય, માતા પિતાને પગે લાગીને કોઈ કામની શરૂઆત કરે, કોઈ પણ કામ કરતાં પહેલાં માતા પિતાની આજ્ઞા લે, માતા પિતાને પૂછે, અને આ પ્રમાણે જો સૂર્યને વીંટીઓ તો પહેરી શકાય, વારે કરી શકાય, બધું કરી શકાય, પણ આ થોડીક કારણ કે દવાલો પછી ચરી પાડવી પડે. જો દવાલોને ચરી ના પડે તો દવા ફદે. એ જ રીતે અહીંયા પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બધી ચરી છે. તો આ પ્રમાણે સૂર્યનારાયણને નમસ્કાર કર્યા પછી હું તમને બહુ સરસ વાત કરું કે સૂર્યનારાયણનું જળ જે નીચે પૃથ્વી ઉપર પડે એ માટીમાંથી થોડીક માટી પલાળેલી જે હોય લઈ લો અને એને મૂકી રાખો. એને ચંદન કે કંકુ નાખી દરરોજ સવારમાં તમે એક નાનકડું તિલક કરો ને તો પિતાને પુત્ર સાથેના સંબંધો સારા રહે. એનો મતલબ સૂર્ય અને શનિ, સૂર્ય એટલે પિતા છે,